આગામી 5 દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો હજી પણ 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પણ વરસાદ પડશે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી સામે આવી એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે વરસાદની આગાહી કરી છે। ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદ રહેશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। નીચાણવાળા જે ગામો છે તેઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આગામી 5 દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 5 દિવસ વરસાદ રહેશે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદ પડશે, જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। હવામાન વિભાગની આગાહી સામે આવી છે તો આગામી દિવસોમાં ભારે વરસાદ થશે, જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ નીચાણવાળા વિસ્તારો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે।